મને સન્મુખ દર્શન દેવા વિશે હરવા લેવું. અરે માં આજે શક્તિમાં તમે મને સન્મુખ દર્શન તો આપ્યા માં, એ વાત તો બરોબર છે માં. અરે હરપાલે માગ માગ તારી અણટેક અને ભાવથી હું તારી ઉપર પ્રસન્ન થઈ છું. હરપાલે માગ. અરે માં મારે બીજું શું જોઈએ માં? અત્યારે મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મારે ક્યાંય વંશ વેરો વધે તેમ નથી. તો માં મારા ઘરે જો શક્તિ પુત્રો થાય તેવું કરો માં. અરે નહીં હરપાલે, અત્યારે તો મેં રાજસ્થાનમાં પ્રતાપસિંહ સોલંકીના ત્યાં મારો અવતાર છે. તમારી જાણું જોડીને સવારમાં જાજો. તેને એક દીકરી છે, તેનું નામ સકતબા છે. સવારમાં જાણું જોડીને જાજો, તમારી હારે જરૂર લગ્ન કરશે. અરે માં એ બરોબર છે, પણ માં આજે પાટણ કચેરીની અંદર આઠમણા દરવાજે જે બાબરા નામનો ભૂત આવે છે તે બહુ પરેશાન કરે છે. તો માં એ બાબરો ભૂત મારા તાબે થાય તેવું કરો માં. અરે હરપાલ દેવ, તું જ્યાં એની ચોટલી કાપેલી છે એ તારા વશમાં થઈ જશે. હરપાલ દેવ જય હો માં, આદ્ય શક્તિનો જય હો. અરે હરપાલ, તારી 60 વર્ષની ઉંમર છે અને આ ઉંમરે તારા લગ્ન કરી અને જગતની માલિકો તો તારી વાત ન માનું ને તો આજે શક્તિ નો કહેવાય. હરપાલ જય હો માં, આદ્ય શક્તિનો જય હો. જગત માં પાટડી વાલી રે, જગત ગલા વાલી રે, જગત માં પાટડી વાલી રે, જગત ગલા વાલી રે, આજ શક્તિ રે અવતાર ને. તો લાવ અત્યારે મહારાજ પાસે ન જમાય તો સવારની કચેરીમાં મહારાજ પાસે અવશ્ય જઈશ. મેં તને કીધું ને કો આવે ગોડે ગારો લોહી બે ચા તો લેજે. મારા રસ્તે તો હટી જા. અરે ના બાબરા ના, તારા રસ્તે થયું બાબરા. તમારી અને યોગ જ્યાં સુધી હરપાલ ને ભગવાન જીવ છે ને ત્યાં સુધી હું તને અંદર લઈ જવા દઉં. ક્યાં અંદર મારી યોગ દે તો આવી જા. આવ.
આજે જાઓ છો કાલે પાછો આવીશ અરે લાઈ આજે મહારાજાને જઈને જે વાત કરું જે મને આદ્યા શક્તિ માએ કહી છે તે વાત જી બોલો મહારાજા. હરપાલ રાતનો ચોકી ફેરો માટે ગયો છે હજુ કેમ ના આવ્યો? આવતા જ જણાય છે. જય સોમનાથ મહારાજ. જય સોમનાથ હરપાલ. અરે મહારાજ હું તમને કહું તે સાંભળો મહારાજ. બોલ હરપાલ. રાજસ્થાનની અંદર જે પ્રતાપચંદ સોલંકી છે તેને ત્યાં એક કુંવરી છે જેનું નામ શકતબા છે. તમે હાલ ને હાલ રાજમાંથી એક ફેરીઓ મોકલો અને મારા ખાનાને લઈ અને તેની સાથે મારી રૂડી જાનો જોડાવો મહારાજ. ભલે હરપાલ. હે પ્રધાનજી, બોલો મહારાજા. સારામાં સારો એવો કાયદો બોલાવો. સુનો પ્રધાન મારા રાજતનો વરદાન. સુનો પ્રધાન મારા રાજતનો વરદાન. મમ રાજનગરનો કેવો ચાલે છે તંત્ર. જી મહારાજા. કુશળ મંગળ તો છે ને. ગૌ બ્રાહ્મણ પતિ પાલન રાજા જયત આનંદ વરસે છે. આય નહીં કદી કજિયા તો પણ જય જય આનંદ વરસે છે. અરે મહારાજા, આપણા રાજ્યની પ્રજા એકદમ રાજ્ય અને સુખી છે. અરે પ્રધાનજી, મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. જી મહારાજા. રખડતા હો કે રાજગોર હો? આ ધનંજયને ખબર પડતી કે ક્યાં લાગી ના, એમ ન ખબર પડે. તો રાજના ગોરે કો. અરે મહારાજા, રાજના ગોળ છે. અરે પ્રધાનજી, તો એમને રાજી ખુશીથી અંદર લાવો. જો તમે આવો. અરે મહારાજના ચરણોમાં ગોરદેવના નમન. અરે મહારાજ, પાટણથી કરણ વાઘેલાના ઘરે રહેતા હરપાલ મકવાણાના તેમનું ખાંડું લઈને આવ્યો છું. તો તમે ખાંડાનો સ્વીકાર કરશો કે નહીં? અરે ભૂદેવ, આ ખાંડાનો મને સ્વીકાર છે. વેલાના જાનો જોડીને આવતા જ જઈશે. પાટણથી હરપાલદેવ મકવાણાનું ખાંડું રાજસ્થાનની માલપુર પ્રતાપસિંહ સોલંકીના દીકરી શકતબા અને એને ખાંડું વરવા માટે જાય અને હરપાલદેવનું ખાંડું અને ફેરા ફરતા હોય તો આપણે મંગળે કે ખાલી ન જવું પડે.
રાત્રિનો સમય થઈ ચૂક્યો છે તો દેવી હવે મારે ચોકી ફેરો કરવા માટે જવું પડશે. અરે હરપાલ દે, તારી બધી શરત તો મેં માની લીધી છે, તો હવે તારે મારી એક શરત માનવાની છે બેટા. અરે દેવી આપ જે કહો તે મને શિરો માન્ય છે. અરે હરપાલ દે, તું મને પૂછ્યા વિના એક ડગલું પણ આગળ ન વધતો, નકર જ્યારે તું મારે પૂછ્યા વિના ડગલું આગળ વધીશ ત્યારે મારો અંત આવશે અને હું જમીનમાં સમય જઈશ. હરપાલ દે, ભલે દેવી આપ કહો છો કે મને પૂછ્યા વગર એક ડગલું પણ આગળ ન ભરતો તો આ શરત તમારી મને માન્ય છે. હવે હું અત્યારે ચોકી ફેરો કરવા માટે જાઉં છું, મને રજા આપો. ભલે હરપાલ દે. જય દેવી મનમરા. સાંભળો હરપાલ, સવારનો ચોથો પાર થવા આવે, બાબરા ભૂતનું બોલ મોડું પડે એટલે એની ચોટલી કાપી લેજો, હું તમારી ભેળે છું. બાબરાને મારા હાથમાંથી છટકીને નહીં જવા દઉં. લાય એની સાથે હું બરાબરનું યુદ્ધ કરું. આવ બાબરા. અરે હરમાન, તે મારી ચોટ નિકામી લીધા સારું નથી કર્યું. મારી ચોટ ને નહીં. અરે ના બાબરા, મેં તને કીધું તું ને કે હું તને તાબે કરીને જંપીશ. હું તને જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી તારી ચોટલી પાછી નહીં મળે.